નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ। બાળકીને ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખસેડાઈ। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પરિણીત અને 2 સંતાનોનો પિતા। જાડેશ્વર ચોકડી પાસે કન્ટેનર ચાલકે બાઇક સવારને લીધું અડફેટે। અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત, અન્ય એક રાહદારીને પણ ઈજા। અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની હાલ પોલીસે નવા ગામથી કરી અટકાયત। અગાઉ રાજપાડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ। બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ, ચૈતર વસાવા। રાજપુરા બસ સ્ટેશનમાંથી મહિલાના પર્સની તડફંચી કરી 48,000ની ચોરી કરનાર મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ ઝડપાઈ। ચોરીના ગુનામાં સંડોવાયેલ સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વરથી 5 મહિલાઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજપુરા પોલીસ। જંબુસર ખાતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને શહેર પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। તાલુકા અને શહેર પ્રમુખ તરીકે 3 દાવેદાર। ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મકાનની દિવાલ ધરાશાય થતા બાળકનું દબાઈ જતા મોત। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની આશરે 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી, જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જહાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા હવસખોર વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોય છે, તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હતી, જે તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર વિભાગીય ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા, જેમણે ઘટના અંગે જણાવ્યું કે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે, તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ। બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાही છે તે चालू છે। झगड़िया जीआईडीसी पुलिस स्टेशन विस्तार में एक परप्रांतीय श्रमजीवी परिवार की बच्ची पे एक दुष्कर्म की घटना हुई है, जिसके रिगार्डिंग पुलिस को पता चलते ही पुलिस ने कार्यवाही शुरू कर दी है और वो बच्ची को अभी भरूच सिविल में दाखिल करके उसकी सारवार चल रही है। सर, अभी ये आरोपी की अटक हुई है? पुलिस की तपास चालू है और पुलिस उसमें कार्यवाही कर रही है। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય પાડોશી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે। હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે।
ઝઘડિયા બ્રિજસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આગ ફાટ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો, જેમાં પોતાના મકાન નજીક રમી રહેલ માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય વિજયકુમાર પાસવાને બાળકી પર નજર બગાડી બાળકીનું અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પર ઊંચકી ગયો, ઝાડીઓમાં લઈ ગયો અને ત્યાં નરાધમ અને હવસખોર વિજય આ 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ નરાધમની માનસિકતા વિકૃતતા એટલી હદે ચડી ગઈ કે તે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તે રડીને દર્દના કારણે કણસી રહી હતી. તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકોને લોહી લુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું, જેથી તે ત્યાંથી ધસડાતી તેની મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી. આ સમયે ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચડીને જોતા જ ચોંકી ઉઠી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી, જ્યાં હાજર તબીબે બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓને પણ હાથ કાપવા લાગ્યા હતા. જોકે બાળકીને વધુ સારવારની જરૂર હોય તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બાજુ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના પોલીસ કર્મીઓ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા અને વિજયકુમાર પાસવાનને ઝડપી પાડ્યો હતો, જેની કડક પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી, જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના હોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવા ગામથી અટકાયત કરી હતી. અગાઉ રાજપીપળા અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 એફઆઈઆર કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું શું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો, એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીનો ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, CBI અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે. આજે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે. પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે સંવિધાન અને લોકશાહી એ ખતરામાં છે. હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરથી બહાર નીકળવા પડશે અને ત્યારે જ સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે. આ 4 કામદારોને અમે 30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી એ પોતે PSI અરજદાર બને છે. તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે PI અરજદાર બને, PSI અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ
ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 FIR થઈ જાય 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? વાત સાચી છે. એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. બરોબર. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. નહીં પૂરવાનો તો જો એ લોકો ના, અમને તમે કહી કેવો છો શકે કે અમે છે. બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો? તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો? અમારા લોકોનું કામ કોણ કરશે પછી? બોલાવશો તો એક જ દિવસ ના ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો. અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે. અને ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? આમાં જેલમાં જવાનું પેલે થતું નથી. બીજું ના કે ના, આપને જે આ તો- દિવસે મીટિંગ ના ના, ઉપરાછાપરી FIR એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની, તડીપાર કરવાની તજવીજ ચાલે છે. ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી. 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે. બધી જગ્યાએ મળે છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે બોલશે? આમાં તો ખાલી એક જ દિવસ જવાબ માટે અરે બોલો. સાહેબ, એ અમે દિવસે છે જ વાત બરાબર છે, પણ તમે બોલો જ છો, એને અમારો અવાજ દબાવી દેવો યાર. ઘરે રાતે પોલીસ મોકલી આપો. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથાભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરોલ મૂકી દો? આપને જે દિવસે હવે આ meeting હશે ને, નીકળ્યા તો ઘરમાંથી નીકળ્યા ના, તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં. કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને. તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. એ પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી તારીખ ના, ના, સાહેબ, પર- બીજી તારીખ આ પર માગી લોકો કાલે શકાય છે. ઉઠીને ના, અમારા હમણાં માગી શકાય. આયોજનોના કામો ચાલુ થવાના, હા. મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. ના, 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 એવું થોડું છે ના, ભાઈ? એમાં- આમાં અમે FIR ગુનો કરી જ એવો છે, નથી. આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે. ને ના, હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી એ નાખે. તો તો પછી યાર આવું થોડું હોય? અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે. આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું. ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું. ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર, અમારા આખા કાર્યકરો જેલોમાં, ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ. બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે PI PSI ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3જી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારો બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી FIR. એટલે માથાભારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો, એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો કઈ વાંધો નહીં. એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ ત્યાં હાજર વાત થઈ. કરી લીધી છે. સાહેબ આપણા SP સાહેબ ને બી કહો, એમના જોડે નર્મદા પોલીસ સાહેબ જોડે SP સાહેબ જોડે પણ વાત કરી. સહકાર આપે. ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબાજોડી કરીએ છીએ? જો અમારા માટે જ બધું સરખું છે. આખું ના, એ તો ગુજરાતમાં સરખું અમારે છે, પોસ્ટિંગ પણ તમારે કહેવાથી પહેલા થોડા FIR રદ કરવાના. એ તો અમે રદ ના કરી હા, તો શકીએ. જવા કોર્ટ દો ને સિવાય કોઈ અમને, રદ અમારા નહીં કરી વકીલો શકે. બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું છું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે, કે જેટલી FIR થાય એ કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું. એવું થોડું જરૂરી છે તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો, સાહેબ? public તમે જે મીડિયામાં ભેગી કોઈ થાય જગ્યાએ છે, બતાવો, મોટા મારો મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો, મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ. તો તમારા આપણે ગ્રુપમાં હોય તો છે ને. બતાવો. મેં તો અમારા સાંજે ગ્રુપમાં પોલીસના ફોન આવ્યા હતા, પોલીસને મેં કીધું કે હું કાલે જાઉં છું. ટ્રાફિક છે, law and સીધી order વાત છે, છે, મારે એનો કાં પ્રશ્ન છુપાવવાની થાય. છે? એટલે
નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસને મળી મોટી સફળતા, જેમાં એક મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ જે ચોરીઓ કરતી હતી, જેને રાજપીપળા પોલીસે પકડી પાડી છે. રાજપીપળામાં અવારનવાર લોકોના પાકીટ ચોરીની ફરિયાદો રાજપીપળા પોલીસને મળતી હતી અને તાજેતરમાં માંગરોળની મહિલાનું એસટી ડેપોમાંથી પર્સ ચોરી થતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી રાજપીપળા ટાઉન પીઆઈ વીકે ગઢવી અને રાજપીપળા પોલીસ ટીમ આ ગુનાના આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરતા મહિલા ગેંગ સક્રિય બની હોય જે બાબતની બાતમી મળી સીસીટીવી ચેક કરતા 5 મહિલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા રાજપીપળા ટાઉન પોલીસની ટીમ આ મહિલાઓને અંકલેશ્વરથી ઝડપી લાવ્યા છે. હાલ વધુ કેટલી ચોરી કરી છે, ચોરીની રકમ ક્યાં છે તે તપાસ હાથ ધરી છે. હાલ 27,000 રિકવર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા બસ સ્ટેશનમાંથી બસમાં ચડતી વખતે ફરિયાદીની લેડીઝ પર્સની અંદર મૂકેલ નાના પાકીટમાં મૂકેલ 48,000ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ, જે ગુનાના કામે કમાન્ડ કંટ્રોલ રાજપીપળાના સીસીટીવી ફૂટેજ તથા બસ સ્ટેશનના અને રાજપીપળા ટાઉનના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 મહિલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા બાતમી મળેલ કે સદર મહિલાઓ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં રહે છે. જે માહિતીના આધારે રાજપીપળા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો અંકલેશ્વર ખાતે જઈ ચોરી બાબતે શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા એક કવિતાબેન સાગરભાઈ રાજુભાઈ હાથાગલી રહેવાસી બાપુનગર બ્રિજની નીચે અંકલેશ્વર તથા બીજા કવિતાબેન મનોજભાઈ રામદાસ સાસાની રહેવાસી અંદાડા નવી વસાહત અંકલેશ્વર, ત્રીજું રીટાબેન રોશનભાઈ લક્ષ્મણભાઈ હાથાગલી રહેવાસી મહાવીર ટર્નિંગ પાસે ઇન્દિરાનગર અંકલેશ્વર તથા ચોથા ગંગાબેન રમેશભાઈ બાંડુભાઈ લોંડે રહેવાસી અંદાડા નવી વસાહત અંકલેશ્વર તથા 5મા સવિતાબેન રાજુભાઈ છગનભાઈ બોડખે રહેવાસી વાલિયા ચોકડી રેલવે સ્ટેશન પાછળ પ્રતિન ચોકડી પાસે અંકલેશ્વર નાઓને સીસીટીવી ફૂટેજ સાથે મેચ કરી ગુના બાબતે પૂછતા રાજપીપળા બસ સ્ટેશનમાં ધક્કામુક્કી કરી એક મહિલાના લેડીઝ પર્સમાંથી ચેન ખોલી 48,000ની પોતે ચોરી કરેલાની કબૂલાત કરતા આરોપી બહેનોને BNS કલમ 303(2) ના કામે અટક કરી રોકડ રકમ કિંમત ₹27,800 કब्जे ले कायदेसરની कार्यवाही हाथ धरी है. इस डिटेक्शन के बाद हम उनका इन्वेस्टिगेशन बाकी आगे भी चला रहे कि अन्य कोई गुनाह में अगर वो इन्वॉल्व है तो वो गुनाह भी डिटेक्ट हो जाए. और मेरी आपके माध्यम से सभी को विनती है कि अगर आपको इस तरीके के कोई संशयास्पद व्यक्ति आपके आसपास दिखे तो तात्कालिक पुलिस को संपर्क करें, हम आपकी मदद करेंगे. बेसिकली ये जो महिला आरोपी है भीड़ की जगह के ऊपर खास करके एसटी बस स्टैंड या जहाँ पे एसटी ऐसी बस या ऐसी जगह पे रुकती है जहाँ पे काफ़ी भीड़ रहती है, वहाँ पे बस में चढ़ते वक्त जो भीड़ होती है उसमें वो शामिल हो जाते हैं और जो उनका टारगेट रहता है उस विक्टिम के पर्स या अन्य कोई बैग में से अपना जो मुद्दा माल है उसको चोरी करके वो वहाँ से बस में चढ़े बिना ही वहाँ से निकल जाते हैं. और जब तक विक्टिम को ध्यान में आता है कि मेरा कोई पर्स या कोई ऐसा पैसा चोरी हुआ है, तब तक बस भी आगे निकल गई हुई होती है और चोर भी वहाँ से भाग गए होते हैं. तो मेरी इसीलिए आप सभी से विनती है कि सतर्क रहे, ऐसा कुछ भी आपके ध्यान में आए तो तात्कालिक हमारे ध्यान पे लाइए. सर, पहले आदमी लोगों की तुर्की होती थी, अभी महिला तुर्की निकली. चोरों का ये जो यमो है वो दिन ब दिन अलग अलग बदलता जाता रहता है, लेकिन जैसे ही कोई यमो बदलता है पुलिस उस पर ज़रूर सफल रहती है उस यमो को डिटेक्ट करने में और चोरी को डिटेक्ट करके मुद्दामाल वापस लाने में. ભરૂચ જિલ્લાના જંબુસરમાં એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને શહેર પ્રમુખની સેન્સ બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને વહીવટી માળખાના સંચાલન માટે 4 વર્ષ પૂર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેર પ્રમુખ નક્કી કરવા તાલુકા અને શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અગ્રણીઓ અને હોદ્દેદારો સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોમાં સેન્સ માટે ધર્મેશભાઈ મિસ્ત્રી, વિવેકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સુરત ઉધના ભૂપેન્દ્રસિંહ રાઠોડ, મુકેશભાઈ રાઠવા સહિત તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં જંબુસર તાલુકામાંથી દાવેદાર તરીકે સિગામના જિલ્લા કિસાન મોરચાના મંત્રી કુલદીપસિંહ યાદવ તેમજ કારેલી ગામના તાલુકા મહામંત્રી બળવંત પઢિયારે તેમજ કલિયારી ગામના યુવા ઉપપ્રમુખ જયદીપ પટેલે દાવેદારી નોંધાવી છે. જંબુસર શહેર પ્રમુખની વાત કરીએ તો જંબુસરમાં 3 લોકોએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી, જેમાં જંબુસર શહેર મહામંત્રી મનનભાઈ પટેલ, જંબુસર શહેર મંત્રી અમિતભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલે દાવેદારી નોંધાવેલ છે.
હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની લેવલ સેન્સ પ્રક્રિયામાં હવે કોના માથે પ્રમુખ પદનો તાજ ઢોળાય છે. અને આટલી જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની જે મારી જવાબદારી છે અને મારી સાથે જે અમારા બંને જિલ્લાના આપણા સહચૂંટણી અધિકારીઓ અને સહાયકશ્રી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા. દાવેદારોમાં તો આમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. એ વિષયમાં નથી પડતા અમે, પણ જંબુસર શહેરમાં 3 જેટલા દાવેદાર નહીં કહીશું એને દાવેદાર, આમાં ઈચ્છુક અમારા મંડળના પ્રમુખે ઈચ્છા દર્શાવેલી, કારણ કે એ અમારા ભાજપ પરિવારના છે ભાઈ, આ અમારું સંગઠન છે, તો એની અંદર 3 જેટલા દાવેદારોએ એટલે ઈચ્છુક મિત્રોએ અમારી દાવેદારી કરેલી છે. અને સાથે સાથે આપણા જે જંબુસર તાલુકાની વાત કરીએ તો લગભગ 6 થી 7 મિત્રો અમારા છે પરિવારના, એમને પોતાની દાવેદારી રજૂ કરેલી છે. ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 4 વર્ષીય માસૂમ બાળકનું દબાઈ જતા મોત થયું હતું. રાજપાડી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે એક મકાનનું કામ ચાલી રહ્યું હતું, જેના બાજુમાં એક જૂનું મકાન આવેલું છે, જ્યાં કૃષિવકુમાર ભાવિક પટેલ નામનો 4 વર્ષીય બાળક રમી રહ્યો હતો. ત્યારે એકાએક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા બાળક દિવાલ નીચે દટાઈ ગયો હતો, જેને તાત્કાલિક દિવાલ નીચેથી કાઢી અવિધાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં. જેસલમેરથી લોંગેવાલા વચ્ચે યોજાયેલ 161 કિલોમીટરની ધ બોર્ડરમાં પ્રથમવાર ભરૂચ જિલ્લામાંથી 6 યુવાનોએ ભાગ લઈ કટ ઓફ ટાઈમમાં રેસ પૂર્ણ કરી ભરૂચનું નામ રોશન કર્યું છે. જેસલમેરથી લોંગેવાલા વચ્ચે યોજાયેલ 161 કિલોમીટરની ધ બોર્ડર ભારતમાં યોજાતી સૌથી લાંબી અને મુશ્કેલ A થી B પોઈન્ટની રેસ છે, જેમાં 0 ડિગ્રીથી 32 ડિગ્રી સુધી તાપમાન ઉપર નીચે જતું હોય છે. આ રેસમાં 28 કલાકનો કટ ઓફ ટાઈમ હોય છે. ભરૂચના યુવાનોએ આ રેસને 24 કલાક અને 30 મિનિટમાં પૂર્ણ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ રેસમાં ભરૂચથી જનાર દોડવીરોમાં કનિષ પ્રદીપભાઈ વાઘેલા, વિજેન્દ્ર જોશી, ભૂપેન્દ્ર સિદ્ધાની, ગોલ્ડન સિંઘ, અજીત સિંઘ તેમજ જગદીશન સેલ્કોનો સમાવેશ થતો હતો. So finally 1 kilometer to go. सचिन भाई मज़ा आ गया. ये लास्ट मतलब 60 किलोमीटर से हम लोग ने एक स्ट्रेटजी रन वॉक का यूज़ करके अच्छा खासा डिस्टेंस कवर कर लिया टाइम पे, और कट ऑफ इसका 28 आवर्स का रहता है, और हम लोग ऑलमोस्ट 24 पॉइंट मैक्सिमम 35 to 40 के अंदर ख़त्म कर देंगे. जय हिंद, जय भारत. मिलते हैं फिनिश लाइन पे.
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલા ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સમય સૂચકતા વાપરી ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો. જો કે આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકે પડી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના 3 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મુખ્ય માર્ગ પર જ ક્રેનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. દહેજમાં બંધ મકાનની ચોરી કરવાના કારસામાં પોલીસે ચોરી કરનાર તસ્કર તેમજ તેમની પાસેથી સોનાના દાગીના ખરીદનાર 2 સોનીને ઝડપી પાડ્યા છે. દહેજ ટાવર ફળિયામાં રહેતા અને મૂળ દાહોદના ખંગેલા ગામના કરશન બારિયા રાશન કાર્ડમાં કેવાયસી કરવા માટે પરિવાર સાથે વતન ગયા હતા. દરમિયાનમાં તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી 8,000 રોકડા અને 73,000ના ચાંદીના દાગીના મળી કુલ 81,000ની ચોરી કરી ગયા હતા. દહેજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનો પગેરું મેળવવાની કવાયત હાથ ધરતા બાતમીદારો થકી માલુમ પડ્યું હતું કે ચોરીના કારસામાં દહેજમાં જ બોરડી ફળિયામાં રહેતો અનિલ રાઠોડે ચોરી કરી હતી. જેથી ટીમે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે આમોદના રાહુલ સંતોષ સોની તેમજ દહેજના રમેશચંદ્ર બાબુલાલ સોનીને દાગીના વેચ્યા હોવાની કબૂલાત કરતા ટીમે તે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચના જાડેશ્વર ચોકડી પાસે સવારના સમયે કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. ભરૂચના તવરા રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય સુરેશ છોડવિયા સવારના સમયે તેની બાઇક પર ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન મધુરમ પાર્ટી પ્લોટ નજીક પૂર ઝડપે જતા કન્ટેનરના ચાલકે તેને અડફેટે લીધો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે જ કન્ટેનર ચાલકે અન્ય રાહદારી યુવાન પ્રેમ રાજપૂતને પણ અડફેટે લેતા તેની ઈજા પહોંચી હતી. અકસ્માત અંગેની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યો હતો. આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેકાબુ બનેલ કન્ટેનર ડિવાઈડર પર ચડી જાય છે અને અકસ્માત સર્જાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો ફરી એકવાર શરૂ થયો છે. ખાસ કરીને ગુલાબી ઠંડીની મોસમ હોય અને શનિ રવિની રજા હોય, 2 દિવસની રજાઓમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શનિવારે 20,000થી વધુ પ્રવાસીઓ, જ્યારે રવિવારે 30,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ઉમેરાતા હોવાથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે સરદાર પટેલની પ્રતિમા અને ત્યારબાદ જંગલ સફારી જોવા સૌથી વધારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો એકતા નર્સરી ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરી હોય મોટી સંખ્યામાં ઓનલાઈન ટિકિટ લઈને ટ્રેડિશન ભોજન માટે એકતા નર્સરી પર પ્રવાસીઓનો ધસારો ચાલી રહ્યો છે. વન વિભાગની આરએફઓ મદનસિંહ રાહુલજી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય એકતા નર્સરી ખાતે ટેનિસ ટ્રેડિશનલ ભોજન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર અભિષેક સિન્હાએ પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ અને વિશેષ સુવિધાઓ કરવામાં આવી હોય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોઈને પ્રવાસીઓ અભિભૂત થાય છે અને પ્રવાસીઓ માટે એસ્કેલેટર, લિફ્ટ, ગોલ્ડ કાર અને પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા હોય સુવિધાઓ વધારે હોવાનું જણાવે છે. તો બીજી તરફ જંગલ સફારીમાં વિવિધ પ્રકારના અવનવા પ્રાણીઓ જોઈને બાળકો સહિત પ્રવાસીઓ ખુશ થઈ રહ્યા છે. અહીંયા પણ ગોલ્ડ કારની આવા લઈ જવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પ્રવાસીઓ જણાવે છે. હું આજે વડોદરાથી આવી છું અમારા પરિવાર સાથે ફરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને અહીંયા બહુ મજા આવી રહી છે. સેટરડે સન્ડેની રજા લઈને આવ્યા છે અને અહીંયા અમે જંગલ સફારીમાં ફરવા આવ્યા છે અને અમે બહુ બધા એનિમલ્સ જોયા, બર્ડ્સ જોયા ને બહુ બધું જોયું. અને એમાં બહારના અને વ્યવસ્થા પણ સારી છે અને બહારના બહુ બધા એનિમल्स ने बर्ड्स પણ છે. मैं यहाँ पर पहली बार आया हूँ. मैं मेरे फैमिली के साथ आया हूँ. ये विश्व की सबसे ऊंची सरदार वल्लभ भाई पटेल जी की प्रतिमा है, जो देखकर हम बहुत प्रभावित हुए हैं और बहुत ही अप्रतिम व्यू है. आप जरूर आइए, यहाँ पर मस्ट विजिट कीजिए. बहुत ही अच्छा व्यू है. सो मस्ट विजिट हियर. थैंक यू. मेरा नाम है विक्रम हिंगवे फ्रॉम पुणे.
અમદાવાદના સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા તેમનું ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. આમોદ ગાંધી આશ્રમ ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આવી પહોંચતા આમોદ મામલતદારના વિનોદચંદ્ર ઝરીવાલા, નાયબ મામલતદાર રાકેશ ઠાકોર તેમજ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનું પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમની સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા. આમોદ ગાંધી આશ્રમ ખાતે આવેલી દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક કરી વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપ્યો હતો. જય હિન્દ, હું શિવમ પંડ્યા. હું તમને આ જે દાંડી કૂચ છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન માહિતી આપીશ. આ દાંડી યાત્રા 1930માં જે ગાંધીજીએ કરી હતી તે જ દાંડી યાત્રાને અમે રિપ્રેઝેન્ટ કરવાના છે. અને આ દાંડી યાત્રા ગાંધીજીએ તે સમયે જે અંગ્રેજોએ બ્રિટિશર્સે ઇન્ડિયન્સ પર જે ટેક્સ લગાવ્યો હતો 40%થી પણ વધારે, તે ટેક્સને તોડવા માટે કર્યો હતો. કારણ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે જે ગરીબ હોય કે અમીર હોય સૌના ઘરમાં ખવાતું હોય છે, વપરાતું હોય છે. તો ગાંધીજીએ તે મીઠાના કરને ભંગ કરવા માટે આ કૂચ કરી હતી. અને અમે પણ આ કૂચ કરીએ છીએ એ 5 અમારા કારણો લઈને કરીએ છીએ. એમાંથી પહેલું કારણ સ્વચ્છ ભારત છે, બીજું વુમન એમ્પાવરમેન્ટ છે, ત્રીજું ફિટ ઇન્ડિયા છે, ચોથું કારણ ડ્રગ્સ સોસાયટી છે અને પાંચમું ફિટ ઇન્ડિયા છે. અમે આ 5 કારણોને લઈને અમારી કૂચ આગળ વધારીએ છીએ. કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ છો કે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો જે સ્ત્રીઓ છે અત્યારની સમયની એમને એમના અધિકારો આપવામાં આવતા નથી. પછી ડ્રગ્સની વાત કરીએ તો અત્યારે નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ કરતા હોય છે તે નાની ઉંમરના 8મા 9મા ધોરણના છોકરાઓ સિગરેટ છે, ગુટખા છે વગેરે ખાતા હોય છે. અને અમે તેમના વિશે તેમને અવેરનેસ ફેલાવીએ છીએ. અને આ દાંડી યાત્રા અમે અમદાવાદ સાબરમતીથી સ્ટાર્ટ કરી હતી અને અમારી આ યાત્રા દાંડી જઈને વિરામ પામશે. તેના વચ્ચેનું ટોટલ અંતર 410 કિલોમીટર છે. તેમાં પ્રત્યેક કેડેટ રોજનું 30થી 40 કિલોમીટરનું અંતર કાપશે અને આ યાત્રાને પૂરી કરશે. જય હિન્દ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા દ્વારા સ્વર્ગસ્થ પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસેનને તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય શાસ્ત્રીય સંગીત જગત આજે ઊંડા શોકમાં છે. તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસેનના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકારો, સંગીત પ્રેમી શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓના હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ છે. ત્યારે વડોદરા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદાત્ત કાર્યક્રમમાં તેમના જીવન અને તબલા ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ આપવામાં આવી હતી. તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉસ્તાદ ઝાકીર હુસેનના જીવન પ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોનો વિડીયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સંગીતિક જીવન પુનર્જીવિત થઈ ગયું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણોને યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસેનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની દ્રઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી હતી. ફેકલ્ટીની અંદર એમના પિતાશ્રીની સાથે તબલાવાદન પણ એક વખત થયું હતું. એ સિવાય 2015ની અંદર વડોદરાની અંદર આવ્યા ત્યારે એમને ફેકલ્ટીની એક ટૂંકી મુલાકાત લીધી હતી અને ફેકલ્ટીના દરેક વિભાગમાં એમને અહીંયા જોયું હતું વિભાગ અને અમારા વિદ્યાર્થીઓને, શિક્ષકોને મળ્યા હતા. ત્યારે એક પ્રશ્ન પૂછતા એમને એક જ વસ્તુ કીધી હતી કે રિયાઝ એ આપણું કર્મ છે, માત્ર રિયાઝ કરતા રહો, કર્મ કરતા રહો, એની ફળની આશા ન રાખો. તમે રિયાઝ કરશો એટલું બધું સુંદર તો એની જાતે જ એનું ફળ મળશે. અને એકદમ નિયમિત વ્યક્તિ હતા. એ ક્યારે એમનું જે સાહસ છે એમને કોઈને ઉપાડવા નથી દીધું. એ જાતે જ તબલા સ્ટેજ ઉપર લઈને આવતા હતા અને સ્ટેજ ઉપરથી લઈ જતા. એમનું સંપૂર્ણ જીવન એ તબલા અને સંગીત જગત માટે પ્રેરણારૂપ છે. નેત્રંગ 4 રસ્તા ઉપર પડેલ ખાડાને લઈ રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ખાનગી કંપની દ્વારા કેબલ લઈ જવા માટે નેત્રંગ ગામના 4 રસ્તા પાસે કોઈ કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું છે, જે બાદ આ ખાડો પૂરા નહીં કરવામાં આવતા હાલ સ્થાનિકો અને રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે લોકોને જાનમાલને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરનાર ખાનગી કંપનીના
અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. હા, જ્યારે કામ ચાલુ છે મેં ખોલ્યું ને એ ખરા કોઈ બોર્ડ નહીં માર્યું ને કંઈ નહીં માર્યું અને કામ ચાલુ કર્યું ને 1 મહિનો થઈ ગયો અને 3 થી 4 ફેરા કીધું કે આ પૂરી ગયા, બધું કામ પતી ગયું. એ કંઈ પૂરતો નથી. અમે 2-3 જણા પડ્યા હતા, બસ એટલું, બીજું કંઈ નથી. દહેજ પોલીસ સ્ટેશનના રહિયાત ગામેથી 7 વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કિશોરીને ભગાડી જનાર નાસ્તા ફરતા આરોપીને અપહ્યત કિશોરી સાથે સાવલી ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલા અત્યાચારના ગુનાઓ અટકાવવા તથા મહિલા સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને સત્વરે ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર વાડા દ્વારા મહિલા અત્યાચાર સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા. દરમિયાન ભરૂચ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ દ્વારા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની યાદીનો અભ્યાસ કરી વર્કઆઉટ હાથ ધરતા દહેજ પોલીસ સ્ટેશન 2017માં એપીકો કલમ 363, 366 મુજબના ગુનાનો આરોપી કસના કટારા રહેવાસી ભાવપુરા જિલ્લો જાંબુવાનો નાસ્તો ફરતો હોય અને તેનું વાગરા કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ થયેલ હોય, જે બાબતે ટેકનિકલ રાહે વધુ તપાસ કરતા હકીકત મળેલ કે આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી કસના કટારા હાલ વડોદરા ગ્રામ્ય જિલ્લાના સાવલી નજીક રહે છે, જે આધારે એલસીબીની એક ટીમને તાત્કાલિક સાવલી મુકામે તપાસમાં મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમને ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા યાદીમાં સામેલ આરોપી તથા અપહરણ થયેલ કિશોરી સાવલી કન્યા શાળા પાસે આવેલ ચર્ચમાંથી મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચની કચેરીમાં સોંપી આગળની તપાસ હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરૂચ એલસીબી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત 7.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચાલકની અટકાયત કરી મહિલા સહિત અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચ એલસીબીની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી માંડવા મુલર ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે તેવી બાતમીના આધારે મળેલ માહિતીના આધારે માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી દારૂની 527 નંગ બોટલ મળી આવી. પોલીસે દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ભરૂચ રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્યુ ઇમરાન શાહ દિવાન, નવાબ ઉર્ફે ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુન્નિશા દિવાન મંગાવેલ હોવાની કબૂલાત કરી આ જથ્થો ઓલપાડના દિવેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાંથી ભરી આપ્યો હતો. બુટલેગર નવાબ દિવાન ગાડી લઈ તેના સાથે પાયલોટિંગ કરતા આવ્યો હોવા સાથે તેને મુલર ટોલ નાકા તરફથી ભરૂચ આવવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ, કાર તેમજ મોબાઈલ મળી 7,32,000ના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારમાં મયુરીફળામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણની અટકાયત કરી કુખ્યાત સગાભાઈ બુટલેગર સહિત તેની માતા તેમજ ઓલપાડના દિવેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં તાપમાનનો પારો ગગડતા સવારની પાળીમાં ચાલતી શાળાઓનો સમય બદલવાની માંગ ઉઠી છે. સામાજિક કાર્યકર અને વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલ દ્વારા શિક્ષણ વિભાગને કરવામાં આવેલી રજૂઆત મુજબ સવારની શાળાએ જવા માટે છાત્રોને સવારે 5 કે 6 વાગે ઉઠવાની ફરજ પડે છે. તે વહેલો અભ્યાસનો સમય હોવાના કારણે જે બાળકો બસમાં, વાન કે રિક્ષામાં જતા હોય તેમને 30 મિનિટ વહેલી જવાની ફરજ પડતી હોય છે. સૂર્યોદય પણ શિયાળામાં મોડો થવાથી સવારે 6 વાગે થોડો અંધકાર પણ હોય છે. બાળકો સવારે ઠંડીથી બચવા એક બાજુ એમના દફતરનો બોજો અને બીજી બાજુ કાનની પટ્ટી, સ્વેટર પહેરી ઠંડીથી બચવા માસૂમ બાળકો જહેમત કરતા હોય છે. ત્યારે બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઠંડીને કારણે સવારની પાળીમાં ચાલતી શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા માટે રજૂઆત કરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ. બાળકીને ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખસેડાઈ. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પરિણીત અને 2 સંતાનોનો પિતા. જાડેશ્વર ચોકડી પાસે કન્ટેનર ચાલકે બાઇક સવારને લીધો અડફેટે. અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત, અન્ય એક રાહદારીને પણ ઈજા. અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની હાલ પોલીસે નવા ગામથી કરી અટકાયત. અગાઉ રાજપાડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ.
બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. ચૈતર વસાવા. રાજપીપળા બસ સ્ટેશનમાંથી મહિલાના પર્સની તડફંચી કરી 48,000ની ચોરી કરનાર મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ ઝડપાઈ. ચોરીના ગુનામાં સંડોવાયેલ સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વરથી 5 મહિલાઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજપીપળા પોલીસ. જંબુસર ખાતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને શહેર પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. તાલુકા અને શહેર પ્રમુખ તરીકે 3 દાવેદાર. ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મકાનની દિવાલ ધરાશાય થતા બાળકનું દબાઈ જતા મોત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.